પછી શું કરે ના થાય. તારા કાનુડાને મારે ભગવાન અહીં ઉડાવ દીધા હે ઠંડા પવન. હાલો મિત્રો, નીકળી ગયા છે બહાર અને માતાજીનું મંદિર ક્યાં જાય છે એ જાણવા માટે બન્યા રહેજો વિડીયોની અંદર. અમારે ધ્રુવબેન આજે આગળ બેઠા છે, ધારુબેનનો વારો પાછળ છે, બાકી બધા જો વાહે કૃપાનું હોઈ ગયા છે. અને હિરકીબેનને થોડુંક મન દુઃખ થયું છે, એને આગળ બેહવું હતું. આવા એરિયામાં આમાં અમારે 4 વ્હીલ લઈને બેઠા પડ્યા છે અને આમાં અમારે રાત રોકાવાનું છે. જોઈ લ્યો આ એરિયો જોવો. જો આમાં ધાર્મી એમ કે છે આમાં ફોટા કેવા મસ્ત આવશે. કા ધાર્મી શું કહેશો? ફોટા મસ્ત આવશે એમ કહે છે. જો આ એરિયો જોવો. હાલો હવે આમાં આપણું ડ્રાઈવ છે ને જે કંટ્રોલમાં રહેતું નથી, પછી ઉતારશું. અમે ઠેકાણે પહોંચી ગયા છીએ, આવી ગયા છીએ વાડીએ. જોઈ લો પવન ચંકીના પંખા ભડાકા મારે આપણી ગાડી. અને આપણા દર્શિલભાઈ છે ને તમારી જમીન લીધી છે અહીંયા શિફ્ટ થઈ ગયા છે. છોકરી ચાર છોકરીઓ મારું છે. ટૂંકમાં અમારી છોકરીઓને મુહૂર્ત કરવાનું હતું. આગળ જો કંકુ પડલા બધું કરીને અને મુહૂર્ત કરવાનું હતું દીકરીઓને હસ્તે, એટલે અમને સ્પેશિયલ બોલાવ્યા છે. તો એ વિધિ અત્યારે ચાલુ થઈ ગઈ છે. એમાં કૃપાબેન જો કંકુ પગલા કરીને અંદર જશે. શુભ મુહૂર્ત છે આજે જમીનનું, એટલા માટે અમે આવ્યા છીએ. અત્યારે ચાલુ છે બધું. કાનુડાને લઈ લીધો છે આપણે સાધનાબેને. ક્યાં કૃપા કાનુડો? કૃપા ક્યાં? કૃપા કાનુડો ક્યાં? તો હાલો ચાલુ થઈ ગયું છે. પેલા લાલાને હે ને ચાંદલો કરી દીધો ભગવાનને. વાહ. પછી અમારા કૃપાબેનનો વારો, ધાર્મીબેન એમ લાગે રવિ અને હીરુ સાધનાનો વારો આગળ આવી ગયો. તો ધીરે ધીરે ચોખાના કંકુના ચાંદલા કરીને અને હવે કંકુ પગ કરી અને ઘરમાં દીકરીઓના હસ્તે મુહૂર્ત કરશે. જઈને ટૂંકમાં આરતી ઉતારે છે. આવું બેન આપણે તમે ઓળખતા હશો, ગૌરી ગીર ગૌશાળા, જેના વિડીયો બહુ ફેમસ છે. ભેગા જો લાલો ભગવાન એને પણ હમણાં બહુ ફેમસ થઈ ગયા. તો હાલો ધીરે ધીરે કંકુ પગલા ચાલુ કરી દીધા છે. કૃપાને પણ કરવાના છે. જો એ મારી દીકરી જો હા હો જો દીકરીઓનું જો એટલું ટૂંકમાં મહત્વ છે એમ. બાકી છોકરાઓનું ક્યાંય આવે ભાઈ, ગમે કંઈ નવું કર્યું હોય, નવું લીધું હોય, એમાં દીકરી પહેલા. એ જો માં ને આમ જા પગલા જો જાવ દે જવા જે ભગવાન છે. હાલો હવે આ પૈકી લાગી રેડ નમસ્ભાઈ આઈ અંદરથી દે કુતારી તો પાછળ ના કે હું ઊંચી ઊંચી લાગુ આવ. ઓલો રહી ગયો હવે. હે ક્યાં વહી જાય? બધી આવી. મારી શું કૃપા? તારા કાનુડાને મારે? કીને મારે? આ બધી કીને મારે? તને નહીં, તારા કાનુડાને કોને મારે? આ બધી એમ કે છે કે આ બધી એના કાનુડાને મારે. બધી કાનુડાને ન મારે બેન. હા જો બીજી બધી આવી. હા વાહ સેડ્યું જો કૃપા.
કૃપાબેન ને હે ને હમણાં બધી માથું મારી લીધું હતું. ક્યાં બધી માર્યું હતું બેન? ક્યાં જવું? એને વાહ ઉપર જવાનું કે છે. અહીંયા જો આ પંખા કયું નહીં જોવે છે કે પંખા તો જો મોટા મોટા પંખા જોવે ને આ બધું રમવા માંડ્યું છે. અને આ એની ગૌશાળા આપણે જે વાંચી ટૂંકમાં દેવળિયાથી બધું અહીંયા શિફ્ટ કરી ગયા ગાયું બધું અહીંયા આ એનું રેસિડેન્ટ છે, અહીંયા રહે છે. અને અમને ખાસ એટલા માટે બોલાવ્યા હતા જે આનું ટૂંકમાં આજે છે ને મુહૂર્ત હતું દીકરીઓના હાથે, તો કે તમે આવો ને તો આપણે મારે 4 દીકરીઓ છે, તો કે એને એક દીકરી છે જો સાધના છે ને એ દીકરી એની છે. છતાં એ કે તમે આવો તો નાની નાની દીકરીઓ હોય છે એને આપણે આગળ વિડીયોમાં જોઈએ એમ મુહૂર્ત કર્યું મકાનનું. અને આ જમીન એની લીધી છે એના માટે અહીંયા શિફ્ટ થયા છે. અને આગળ જે આગળ પેલા જમીન હતી ને જે એ પણ એની ટૂંકમાં રાખેલી છે, ત્યાં ભાગી આપી દીધેલી. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે. અમે કૃપાબેન ખાટલા પર ખુલ્લા પટમાં બેઠા છે, બધા બેઠા છે. ધ્રુવી અહીં બેઠી છે અને બાયુનું જમવાનું બાકી છે એ જમે છે. દલસી જો મેચ જોવે, IPL નો ફાઇનલ છે. ભગવાન અહીં ઉરાવી દીધા છે ઠંડા પવન. કૃપાબેન ઉઠી ગયા, ઉઠીને સીધા કાનડા પાસે આવ્યા. આમાં પોપલી અને હિરકી બે ઉપર આવતા રહ્યા છે. આ ઉપરથી નજારો એમાં બેઠા બધા. અને અંદર પણ જો સગવડ, અંદર ટૂંકમાં પતરાવાળા રૂમ છે. આ દરવાજો છે, અહીંયા બારી, એક બારી અહીંયા, વાહ બારી, આ બારી, આ ઓસરી છે આમાં પણ લાદી નાખેલી. આ 2 રૂમ જ્યાં બેઠી નથી. કિને તેડ્યો તીએ હે? આગળનો તારો છે. હા બા. હે? ના આરે ખબેસ. બાને નીચે મેકી દો. નાઈસ યો હતો. સાઈડ ઉતારવાનું. સાઈડ ઉતારવાનું. પપ્પા આયો. હાથમાં ભેગેલ. જમવા બેસી ગયા. કૃપા પૂરી શાક ખીર બહુ દાદા દિન આવ્યો. અમે લઈ દીધું કઈ પછી શું કરે ના થાય. છોકરા ટ્રેક્ટર લઈને આવે. તારવીર, હીરુ, ધ્રુવી પણ ભાઈ કે અમે પણ હવે ધીરે ધીરે નીકળી ઘર તરફ. 24 કલાક રોકાણ હતા. કાલે આ ટાઈમે અમે અહીં પહોંચ્યા હતા, પાછા અહીંયા નીકળી થઈ, પાછા આ ટાઈમે નીકળી થઈ. અને હવે રાધે રાધે પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં.